રિજેક્ટ યુસીસીના સૂત્રોચ્ચાર સાથે મુસ્લિમ મહિલા હિતરક્ષક સમિતિ દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી। મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજની મહિલાઓ જોડાઈ હતી। મુસ્લિમ મહિલા હિતરક્ષક સમિતિ સુરત દ્વારા યુસીસીનો વિરોધ નોંધાવ્યો છે। રિજેક્ટ યુસીસી અભિયાન અંતર્ગત આવેદન આપવામાં આવ્યું હતું। યુસીસી કાનૂન વિરુદ્ધ મહિલાઓ આવેદનપત્ર આપવા પહોંચી હતી। મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ કલેક્ટર કચેરી પહોંચી રિજેક્ટ યુસીસીના સૂત્રોચ્ચાર કર્યા હતા। મહિલાઓ માથા પર રિજેક્ટ યુસીસીના સ્ટીકર બાંધીને કલેક્ટર કચેરી પહોંચી હતી। આપનું નામ? સ્વાયા શેખ, ક્યાંથી આવ્યા છો? રાંદેર। આજે કઈ જગ્યા પર આવ્યા? આ જિલ્લા સેવા સદન પર આવ્યા છે યુસીસી ના વિરુદ્ધ। શું છે યુસીસી નો વિરોધ? શું કામ? યુનિફોર્મ સિવિલ કોડ ના વિરુદ્ધ છે અમને, કારણ કે જે વસ્તુ અમારી શરીયતમાં નથી તે અમે કેવી રીતે એક્સેપ્ટ કરીએ। જે અમારા હુઝુર पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम જે ફરમાન અમને કર્યું છે તો અમે એને ફોલો કરીએ કે જે આ રાજનીતિ અમારી સાથે રમી રહેલા છે અમે એમની વાત સ્વીકારીએ, કારણ કે અમને યુસીસી બિલકુલ બી અમને કબૂલ નથી। કારણ કે અમારા મઝહબની ખિલાફ છે, બધી વાતો અમારા મઝહબની ખિલાફ છે અને અમે અમારા મઝહબની ખિલાફ ચાલી નથી શકતા। આજે તમે કેટલી મહિલાઓ કલેક્ટર કચેરી લગભગ 1000 લેડીઝો કલેક્ટર કચેરીમાં આવ્યા છે યુસીસી ના લો ની ખિલાફ। આજે તમારી માંગો છે નહીં પૂરી થાય, સરકાર નહીં પૂરી કરે તો આગળ અમારાથી જે બી બનશે તે અમારા ઇસ્લામ ધર્મ માટે અમે કરીશું, પાછળ બિલકુલ બી અમે હટવાના નથી।